400 નહીં 421 આવશે યાર. ઓમ નમો શિવાય નું કેમ challenge. કઈ રીતે આવશે? કઈ આવશે એ તો તું ચેલેન્જ માર. એ કે કોંગ્રેસમાં રહ્યો જ નથી ને બેટો, ચોથી આવશે. તો નમસ્કાર મિત્રો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે તમને આ કાકા દેખાઈ રહ્યા છે ને, ખરેખર જ્ઞાનીબેન વિશે જે કીધું છે ને ભાઈઓ, જોઈને તમે કાયદેસર રીતે ચોંકી જશો. કારણ કે તમને ખબર છે બનાસકાંઠામાં મિત્રો રેખાબેન ચૌધરી હવે મેદાને ઉતરી ગયા છે. અને ખાસ કરીને જ્યારે રેખાબેન ચૌધરી આવ્યા હોય અને અબકી બાર 400 પાર, એ પણ મોદી સરકારની 400 પાર, તો ખરેખર શું થશે આ બનાસકાંઠામાં? ચાલો ભાઈઓ, વિગતવાર માહિતી તમને વિડીયોની અંદર આપવાનો છું, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અને નવા આવ્યા હોય ભાઈઓ તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. સૌથી પહેલા તમે આ જોઈ લો, આ માણસો એ છે કે જે રેખાબેનના સમર્થનમાં આવ્યા છે. કારણ કે તમને ખબર હશે કે અત્યારે ચૂંટણી નજીક આવી રહી છે, અને જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાઈ બનાસકાંઠામાં પણ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. હવે આખા બધા લોકોની નજર છે એ ભાઈ બનાસકાંઠા ઉપર છે. કેમ કે બનાસકાંઠામાં કાંટાની ટક્કર છે, અને કાંટાની ટક્કરમાં મિત્રો ગામડિયાના દેશી કાકા હવે નવા નવા વિડીયો આવે છે એમના. હવે એમાંથી આ કાકાનો આજ તમને વિડીયો બતાવવાનો છું કે આ કાકાએ તો હસતા હસતા એવું કીધું ને કે ભાઈ બધા લોકો જોતા રહી ગયા. કેમ કે ના તો જ્ઞાનીબેન ને ના રેખાબેન ને એમની વચ્ચેનો જે જવાબ આપ્યો છે ને, ખરેખર એ સાંભળવા જેવો જવાબ છે હો. કેમ કે કાકા દેશી હોય, ભલે ગામડાના હોય, પરંતુ એમને જે કીધું છે જોઈને તમે પણ ચોંકી જશો. બરોબર, હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો રેખાબેન ચૌધરી છે સામે છે, તમને ખબર છે જ્ઞાનીબેન ઠાકોર છે, સક્ષમ ચહેરો છે. રેખાબેન પણ એક સક્ષમ ચહેરો છે, ચૌધરી સમાજમાંથી આવે છે. જ્યારે જ્ઞાનીબેન છે તે ઠાકોર સમાજમાંથી આવે છે. પરંતુ શું થાય કે જ્યારે ઠાકોર સમાજ એક થઈ જાય અને જ્યારે ચૌધરી સમાજે એક થઈ જાય, પરંતુ અહીંયા એવું લાગી રહ્યું છે કે 50-50% લોકો બંને તરફ જઈ શકે છે. એટલે કઈ ના કહી શકાય કે કયા લોકો કઈ તરફ વોટ આપશે, તો એમનું આધાર છે. પણ ચાલો સૌથી પહેલા તમને કાકાનો વિડીયો બતાવું છું. તો ચાલો સૌથી પહેલા કાકાનો વિડીયો જોઈ લો. ભાજપે 400 પારનો દાવો કર્યો છે. અરે 400 નહીં 421 આવશે યાર. ઓમ નમો શિવાય નું કેમ challenge. કઈ રીતે આવશે? કઈ આવશે એ તો તું ચેલેન્જ માર. એ કે કોંગ્રેસમાં રહ્યો જ નથી ને બેટો, ચોથી આવશે. ઓમ નમો શિવાય.